મિત્રો સ્વાગત છે આપનું યોગ સિરીઝ એપિસોડ નંબર 3 માં। તો ચલો વિડિયોની શરૂઆત કરીએ। નમસ્કાર, હું છું કાનન માંકડ। આપણે 3 અલગ અલગ રીતે સ્ટ્રેચિંગ કરશું, એક સાઇડ સ્ટ્રેચિંગ, એક ટ્વિસ્ટિંગ અને એક ફોરવર્ડ સ્ટ્રેચિંગ। તો સૌપ્રથમ સાઇડ સ્ટ્રેચિંગ માટે હું અત્યારે પગ એકદમ ભેગા રાખું છું। બેલેન્સ ન બને તો તમે પગ વચ્ચે જગ્યા રાખી શકો છો। એકદમ સીધા ઊભવાનું અને કમરની લાઈનમાંથી ઝૂકવાનું છે। 10 વખત ઝૂકીએ। 1 2 3 4 5 6 7 8 9 10। ધીમેથી રિલેક્સ, થોડી બે પગ વચ્ચે જગ્યા। હવે થોડું આગળ જવાની કોશિશ, ગોઠણને ટચ કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10। હવે મેટની સાઈઝના પગ ખોલી નાખીએ। જેટલું તમારાથી ઝુકાય એટલું, પણ કમરની લાઈનમાં જ, આગળ કે પાછળથી નહીં, કમરની લાઈનમાં જેટલું ઝુકાય એટલું। 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ। હવે આગળની તરફ ઝૂકવાનું છે, આવી જ રીતે 3 સ્ટેજમાં। પણ જે લોકોને કમર દુખતી હોય, ઓછા ઝૂકે અથવા તો ન ઝૂકે, એમાં પણ પગ છે એ ભેગા રાખશું। થોડા પગ ભેગા રાખવામાં કોઈ પણ સ્ટ્રેચિંગ અઘરું પડે છે, ઇમ્બેલેન્સ થવાય છે, તો તમારી રીતે ધ્યાન રાખજો। જો બે પગ ભેગા છે, આ દરેક સ્ટ્રેચિંગ 5 વખત કરશું। ફોરવર્ડ બેન્ડિંગ, શ્વાસ ભરો, શ્વાસને છોડો। 1 2 3 4 5। હવે થોડી બે પગ વચ્ચે જગ્યા અને એ જ રીતે બે પગની વચ્ચે ટચ કરવાનું। ઇનહેલ એક્સેલ। 1 2 3 4 5। હવે ફરી મેટની સાઈઝના પગ ખોલી નાખીએ અને હાથ છે જગ્યા હોય એ પ્રમાણે પાછળ લઈ જવાનો છે। જો હાથને આપણે એક પછી એક આમ પકડી લઈએ અને ઇનહેલ એક્સેલ, એકદમ અંદરની તરફ। ફરી કરીએ, શ્વાસ ભરો, શ્વાસને છોડો। 2 3 4 5। આગળ ઝૂક્યા, 5 સેકન્ડ, પાછળ ઝૂકી લઈએ, હોલ્ડ કરીએ। 5 4 3 2 1। ફરી રિલેક્સ થઈ જઈએ। સાઈડમાં ઝૂક્યા, આગળ ઝૂક્યા। હવે ટ્વિસ્ટિંગ। મારે અત્યારે દિવાલ છે તો એના સપોર્ટથી કરું છું, અને એક વખત દિવાલના સપોર્ટ વગર પણ। જો બે પગ વચ્ચે ઓછી જગ્યા। 1 2 સપોર્ટ હોય તો વધુ સારું। 3 4 5 6 7 8 9 10। કમરની આજુબાજુ જે ચરબી છે તેમજ આંતરડા છે તેને માટે પણ સરસ છે। કપડા નીચોવીએ એવી રીતે આપણા અવયવો છે એ વળે છે। થોડી પગ વચ્ચે જગ્યા, સેમ, થોડું વધારે ટ્વિસ્ટ થવાશે। 1 2, અત્યારે ધીમી સ્પીડે કરું છું, તમે થોડું ફાસ્ટ પણ કરી શકો। 5 6 7 8 9 10। ફરી મેટની સાઈઝના પગ, ફૂલ ટ્વિસ્ટિંગ। 1 જમણો પગ છે જગ્યાએથી ઉપર થશે। 1 ચક્કર જેવું આવે, ધીમે કરવાનું અથવા બંધ કરી દેવાનું। 3 4 5 6 7 8 9 10। શ્વાસ ભરો। જે આપણે માસિકને લગતી કોઈ સમસ્યા હોય, અનિયમિત આવતું હોય, હોર્મોન્સ છે ઇમ્બેલેન્સ રહેતા હોય, સ્પર્મ કાઉન્ટ ઓછા હોય, પ્રોસ્ટેટની સમસ્યા હોય, અથવા તો રિપ્રોડક્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખવી છે, તો દરેક લોકો માટે, બાળકોથી લઈને વડીલો સુધી, આજનું સેશન છે એ ફાયદાકારક છે। તો સૌ પ્રથમ આપણે બટરફ્લાય પોઝમાં આવી જઈએ। આસનો છે એકદમ સરળ છે, તમારી ક્ષમતા મુજબ છે કરવાના છે। તો બટરફ્લાય પોઝમાં આવી જઈએ। શરીરને સીધું, એકદમ આમ ઢળેલા થાકેલા નહીં, ઉર્જાવાન શરીર, તાજગીથી શરૂઆત કરીએ। હવે હાથને કરીએ ઇન્ટરલોક, પગ થોડા આગળની તરફ, શ્વાસ ભરવાના અને હાથને ઢેલા મૂકી પણ આમ નહીં, આગળ એકદમ હાથ, શ્વાસ ભરો, શ્વાસને છોડો। 1 કમર દુખતી હોય તો બહુ આગળ નહીં જવાનું, બાકી તમને જવામાં પ્રોબ્લેમ નથી। 2 3 4, હવે 5 ઉપર 5 સેકન્ડ હોલ્ડ કરીએ। 5 4 3 2 1। અંદર આવીએ। 5 4 3
2 1 ફરી રિલેક્સ. હવે બેઠા બેઠા ટ્વિસ્ટિંગ. કઈ રીતે? શ્વાસ ભરો, જમણી થી ડાબી 6 વખત. 1, પગ છે જગ્યાએથી નહીં ઉપડે, તમારાથી થાય એટલું. 4, હવે 5 ઉપર 5 સેકન્ડ હોલ્ડ. 1 2 3 4 5. શ્વાસ ભરો, શ્વાસ છોડી. 5 4 3 2 1. રિલેક્સ અને રેસ્ટ. ફરી શ્વાસ ભરી. તમે કરશો એટલે ખ્યાલ આવશે, આખું લોઅર બોડી છે, સ્ટીફનેસ હશે, ક્યાંય પણ તમને મજા નહીં આવતી હોય તો બધું ખુલવા માંડશે. હવે શક્ય હોય એટલા પગને ખોલી લ્યો. તમને કમરનો દુખાવો છે અથવા તો તમને એમ થાય છે કે આ બહુ વખત સીધું નહીં બેસાય, તો આવી રીતે દિવાલના સહારે આરામથી ટેકો દઈને બેસશો, લાભ એટલા જ મળશે. હવે પગના પંજા આપણી તરફ. માત્ર સ્ટ્રેચિંગ કરવાનું છે, ક્યાં તમને સ્ટ્રેચ થાય છે ફીલ કરવાનું છે. હાથ છે અંગૂઠાને ટચ થાય તો વેલ એન્ડ ગુડ. બસ હોલ્ડ કરીએ, નજર સામેની તરફ. 5 4 3 2 1. પગની અંદરના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે. સેમ વસ્તુ આમાં જ કરીએ, અલગ અલગ જગ્યાએ સ્ટ્રેચિંગ આવશે. શ્વાસ ભરો, શ્વાસને છોડો. પગ જગ્યાએથી ક્યાંય નહીં ઉખડે, પગના પંજા આપણી તરફ. 2 3 4. હવે અગેન 5 ઉપર હોલ્ડ. 5 4 3 2 1. અંદરની તરફ. 5 4 3 2 1. ધીમેથી રેસ્ટ અને રિલેક્સ. થોડું તમને પગ કદાચ સ્ક્રીનની બહાર વયો છે એટલે હું અંદર રાખું છું, બાકી તમારાથી ખુલી શકે એટલા પગ છે વધારે ખોલવાના. હવે અગેન આમાં ટ્વિસ્ટિંગ. હાથ એકદમ સીધા, બોડી સીધું. શ્વાસ ભરો, છોડો. 1 2 3 4 5 ઉપર હોલ્ડ. 5 4 3 2 1. શ્વાસ ભરો, છોડો. 5 4 3 2 1. ધીમેથી શ્વાસ ભરી, છોડી અને રિલેક્સ થઈ જાઓ. તમે કરતા રહેશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારું લોઅર બોડી છે, અહીંયા સ્ટીફનેસ છે, હિપ્સ છે ટાઈટ છે, તો બધું છે છૂટું પડવા માંડશે. હવે સિમ્પલ આપણે સાઈડ બેન્ડિંગ કરીએ, 4 જ વખત કરીએ. જો જમણો હાથ, જમણો અંગૂઠો. 1 2 3 4. હવે છેલ્લી 2 વખત 5 સેકન્ડ હોલ્ડ. 5 4 3 2 1. કિડનીની હેલ્થ આ એક ક્રિયાથી ખૂબ જ સરસ થાય છે. 5 4 3 2 1. અહીંયા હું વિડીયો લાંબો ન થઈ જાય માટે ઓછી વખત બતાવું છું. તમારે સમય હોય તો 10 વખત 15 વખત છે કરવાનું. હવે જે અગાઉ છે ઘઉં દળતા ત્યારે રોગ હતા ને, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય કે માસિકની તકલીફ હોય એવી કઈ સમસ્યા જ નથી. લોકોને ઇઝીલી જીવન જીવાતું હતું કારણ કે બધું મેળે કામ કરતા હતા. હવે આપણે એવું છે નહીં, તો આપણે વ્યાયામની દ્રષ્ટિએ કરવું પડશે. કઈ રીતે? ચક્કી ચલાવીએ, 3 વખત ક્લોક, 3 વખત એન્ટી ક્લોક. શ્વાસ ભરો. આ છે જેને હોર્મોન્સની તકલીફ હોય, પીસીઓડી PCOS ની સમસ્યા હોય, દરેક માટે લાભદાયી છે. હવે લઈ લે રિવર્સ. 1. શ્વાસ સાથે કરવાનું, થાક નહીં લાગે. અને લાસ્ટ 3. ફરી રિલેક્સ થઈ જાઓ, 2 પગ સીધા, આરામ કરીએ. જલ્દી બધું શરૂ નહીં કરવાનું. થોડી ગરદન ઉપર, 5 થી 7 સેકન્ડ રેસ્ટ. મોઢેથી ફૂંક મારીએ. ચલો લાસ્ટ સ્ટેજ પર આવીએ. પગના પંજા આપણી તરફ, અગેન સીધું બેસવાનું. હવે એ જ વસ્તુનું સ્ટ્રેચિંગ પણ અલગ જગ્યાએ તમને ફેર પડશે. અગેન હાથ સીધા, શ્વાસ ભરો, શ્વાસને છોડો. 2. પાચનની તકલીફ હોય તેના માટે પણ ખાસ છે. 4 5 ઉપર હોલ્ડ. 5 4 3 2 1. પાછળની તરફ. 5 4 3 2 1. ધીમેથી રેસ્ટ. હાથ સીધા, ટ્વિસ્ટિંગ. 1 2 3 4 5 ઉપર હોલ્ડ. 5 4 3 2 1. સામે. 5 4 3 2 1. શ્વાસ ભરી, છોડી અને આરામ. મોઢેથી કન્ટિન્યુઅસ શ્વાસ છોડતું જવાનું. ધબકારા છે થોડા અનિયમિત થાય, શરીરને શાંત કરવાનું. ચલો હવે આ જ પોઝિશનમાં ચક્કી ચલાવીએ. પગના પંજા છે આપણી તરફ. જેટલું કમર દુખે છે તો જો આવી રીતે કરવાનું. જરૂરી નથી દુખતી તો થોડું આગળ જવાનું. જેટલું તમે જઈ શકો એટલું. 1 2
જ્યાં હાથ ત્યાં નજર, 3, ત્યાંથી રિવર્સ, 1, 2, 3 એન્ડ રિલેક્સ. ફરી શ્વાસ ભરો, શ્વાસને છોડો. હવે કરીએ લાસ્ટ, જે હલેસા ચલાવતા. હાથ પગની કસરત થશે. ક્યાંય પણ દુખતું હોય, કંટાળો આવતો હોય તો રિલેક્સ થઈને પાછું કરવાનું. વચ્ચે આ રીતે કરી લેવાનું એટલે સર્ક્યુલેશન છે પ્રોપર થઈ જાય. હવે જ્યાં હાથ જશે ત્યાં આપણી નજર જશે. જો હાથ સીધો, અંગૂઠો અંદર, મુઠ્ઠી. હવે હાથને આમ નહીં, હાથ એકદમ સીધા આગળ. શ્વાસ ભરો, ઉપર જોવાનું. થાઇરોઇડ ગ્રંથિને ઇફેક્ટ પડશે. હોર્મોન્સની તકલીફ હોય, 2, 4 વખત કરીએ, 3, 4. હવે ઊંધું લઈ લઈએ નીચેથી ઉપર, 1, 2. કમર દુખતી હોય, આગળ વધારે ન ઝૂકે, 3, 4. ફરી રિલેક્સ અને લાસ્ટ 10 વખત બટરફ્લાય કરીએ. જો મારી સાથે કરતા હો તો વધારે સારું. તમને ઓટોમેટિક જ ચેન્જ આવવા લાગશે. તમે જો રેગ્યુલર પ્રેક્ટિસ કરશો, માસિક અનિયમિત હશે એમાં ફેર. મારે તો કેટલા એવા દાખલા છે, ભવિષ્યમાં હું તે લોકોના જ મોઢે છે એ લોકોના અનુભવ છે શેર કરીશ. આજે શ્વાસ રોકવાની પ્રેક્ટિસ કરીએ. યોગની ભાષામાં તેને કુંભક કહેવાય છે. કુંભક 2 પ્રકારે હોય છે. શ્વાસવાનો, શ્વાસને બહાર છોડવાનો અને બહાર જ રોકવાનો, બાહ્ય કુંભક. શ્વાસ લેવાનો, શ્વાસને અંદર રોકવાનો, આંતર કુંભક. થોડું બાહ્ય કુંભક છે અઘરું હોય છે. જે લોકોને શ્વાસની, દમ, અસ્થમાની તકલીફ હોય, હૃદય રોગની બીમારી હોય, તે શ્વાસ તમારી ક્ષમતા મુજબ રોકે. 6 સેકન્ડ રોકી શકતા હોય તો 5 પૂરું કરી દેવાનું, અથવા તો ન જ રોકે. તો બાહ્ય કુંભક છે એ 10 સેકન્ડ ટ્રાય કરશું. આંતર કુંભક છે નવું છે તો આપણે 15 સેકન્ડ ટ્રાય કરીએ. તો પોસ્ચર એકદમ સીધું. શરીરને પ્રાણાયામ માટે તૈયાર કરીએ. ગળું સુકાતું હોય તો એક ઘૂંટડો પાણી પી લઈએ. આંખો કરીએ હળવેકથી બંધ. આપણા શ્વાસ પર ધ્યાન દઈએ. લાંબો ઊંડો શ્વાસ ભરો, ધીમેથી છોડો એન્ડ રિલેક્સ. હવે બાહ્ય કુંભક. શ્વાસ લીધો, નાક અથવા મોઢેથી છોડી અને શ્વાસને બહાર રોકવાનો. શ્વાસ ભરો, બહાર છોડો, બહાર રોકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધીમેથી શ્વાસ ભરી, છોડી, રિલેક્સ. એકદમ ઇનિશિયલ લેવલ છે એટલે થોડા કાઉન્ટિંગ છે, ફાસ્ટ કર્યા. હવે શ્વાસને પૂરેપૂરો શરીરમાં ભરવાનો, ફેફસાનો પૂરો ઉપયોગ કરવાનો. શ્વાસને અંદર જ 15 સેકન્ડ માટે રોકવાનો. જે સ્વસ્થ છે, હજી 40-45 વર્ષ છે, કોઈ રોગ નથી, તે લોકોને તો ઇઝીલી છે શ્વાસ રોકાવો જોઈએ. શ્વાસ ભરો, અંદર જ રોકીએ. 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધીમેથી શ્વાસ છોડી અને રિલેક્સ થઈ જાઓ. અંદર શરીરમાં શું ફેરફાર થાય છે, ક્યાં વાઇબ્રેશન આવે છે, ધ્યાન આપીએ. રિલેક્સ થતા રહીએ. આંખો ખોલીને કરશો તો મજા નહીં આવે. હંમેશા આંખો બંધ કરીને જ છે પ્રાણાયામ કરવાના. હવે લાસ્ટ કરીએ ભ્રામરી પ્રાણાયામ 3 વખત. કોશિશ કરીએ અંગૂઠાથી કાનને પૂરી રીતે બંધ કરી દઈએ. પહેલી આંગળીઓથી લઈ કપાળ પર, હળવેથી બાકીની આંગળીઓ આંખો પર મૂકીએ. પૂરેપૂરો શ્વાસ ભરવાનો. મોઢું બંધ કરી મ સાઉન્ડ કરી અને શ્વાસને છોડવાનો. આ વસ્તુ 3 વખત કરીએ. પોસ્ચર એકદમ સીધું. હાથ દુખતા હોય તો નોર્મલ તમે બ્રીથિંગ કરી શકો છો. કાનને કરી દઈએ બંધ. હળવેથી આંખો પર આંગળીઓ. લાંબો ઊંડો શ્વાસ ભરો. એકદમ તાણી તૂસીને શ્વાસ નહીં છોડવાના. તમારાથી રોકાય એટલો જ રોકવાનો. ફરી કરીએ. Last time, inhale.
જે લોકોને ધબકારા અનિયમિત હોય, યાદશક્તિ વધારવી હોય, શ્વાસની તકલીફ હોય, દાદરા ચડતા શ્વાસ ચડતો હોય, માઇગ્રેનની તકલીફ હોય અથવા તો ગુસ્સો, તણાવ, ચિંતામાં રહેતા હોય, ભ્રામરી પ્રાણાયામ છે માનસિક શાંતિ માટે. રામબાણ પ્રાણાયામ છે. કુંભક લગાવ્યા તે કોઈ પણ વસ્તુ બાંધી અને પછી છોડી એટલે બધી જગ્યાએ આપણા શરીરમાં એનર્જી છે પહોંચી છે. એકદમ શરીરમાં પોઝિટિવ ફેરફારો થતા હશે. ફીલ કરીએ. નાકેથી શ્વાસ લઈ મોઢેથી છોડીએ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. બંને હાથની હથેળી ઘસીએ. હળવેથી આંખો પર મૂકીએ અને રિલેક્સ. આજે આપણે ઢોલક તાલી કરીએ. કઈ રીતે? તમારાથી રેવાય એટલું અને થાય એટલું બે પગના પંજા છે એના ઉપર તાલી પાડવાની છે. આ પોઝિશન પર તમને એટલો જ ફેરફાર લઈ આવશે. બસ શક્ય હોય એટલી જોશથી તાલી પાડવાની. પગ ઊંચા પણ રાખી શકો છો, તમારા મુજબ છે. થોડું હસતા રહેવાનું. આજનું સેશન છે કેવું લાગ્યું તમે ચોક્કસથી કોમેન્ટ કરીને પણ કહી શકો છો. તમે મારી સાથે યોગ કરો છો કે નહીં તે પણ કરી શકો છો મને. જો તમે મારી સાથે યોગ કરતા હશો તો મને ખૂબ ગમશે. થોડું જોશથી. હવે હું કોશિશ કરીશ કે નેક્સ્ટ વીકથી અપલોડ છે એ મોર્નિંગ ટાઈમમાં કરું, તો જેનાથી કોઈ વિડીયો પ્રમાણે કોઈને પણ સાથે યોગ કરવા હોય તો આરામથી કરી શકે. તો સોમવારે હવે સવારના ભાગમાં છે એ વિડીયો અપલોડ થશે. એન્ડ રિલેક્સ. આશા રાખું છું એપિસોડ નંબર 3 આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.